સૌરાષ્ટ્ર અને ગોંડલ વાત ત્યાંની કરીએ તો ત્યાં પણ રસ્તાઓની સમસ્યા છે. ગામડાઓમાં બસો એટલા માટે નથી આવતી કારણ કે રસ્તાઓ નથી. આ વાત અમે નથી કહી રહ્યા કે ન્યૂઝ પોર્ટલ નથી કહી રહ્યું, પણ આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ ગામડાઓમાં ભ્રમણ કરી રહ્યા છે અને જોઈ રહ્યા છે કે કઈ રીતે મુશ્કેલી છે. તેમણે ભાજપના વિકાસને હવે ગાંડો નહીં પણ ભાજપનો વિકાસ હવે ખાડે ગયો છે તેવો નવો નારો પણ આપ્યો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ સોશિયલ મીડિયા ઉપર લાઈવ કરીને જિગીસા પટેલે ભાજપ સરકાર ઉપર અને સ્થાનિક તંત્ર ઉપર કેવા પ્રહાર કર્યા. નમસ્કાર, હું છું જિગીસા પટેલ. આજે આપણે ગોંડલ તાલુકાના વિંજીવડ ગામે મુલાકાત માટે અમે લોકો આવ્યા હતા. ત્યારે ગામના લોકોએ અમને જે રોડ રસ્તાની જે હાલત વિશે અમને વાત કરી, એના પછી અમે લોકો અહીંયા આવ્યા છીએ. આ રોડ છે વિંજીવડથી રાણસીકીનો, અને વિંજીવડથી મોટા સકપરનો રોડ પણ કંઈક આવો જ છે. જાણે તમે ચંદ્ર ઉપર આવ્યા હોય ને એવી અનુભૂતિ થાય છે. તમે રોડની હાલત જોશો ને તો તમને એમ થશે કે આપણે ઉપરથી એક અવકાશમાંથી ચંદ્રની ધરતી જોતા હોય ને એટલું તમને ભાજપ સરકારે અહીંયા છે ને એટલી સગવડ કરી દીધી છે કે તમને અહીંયા બેઠા બેઠા ચંદ્ર ઉપર જવાની અનુભૂતિ થાય. એટલો મસ્ત રોડ છે. તમે રોડ જોઈ લો એકવાર. આ ખાડા બધા બતાવો. આ રોડ કમસે કમ 10 વર્ષ થયા નથી બન્યો, બરાબર છે ને? 10 વર્ષ થઈ જાય એટલી પરિસ્થિતિ ખરાબ છે. 11 વર્ષથી આ રોડ અહીંયા બન્યો નથી. અને ખાસ તો આપણે એ જાણવાનું છે અહીંયાનું કે આ વિંજીવડ ગામના જે એક ભાઈ છે શૈલેષભાઈ ડોબરિયા, જે તાલુકા પંચાયતમાં 2.5 વર્ષ સુધી તાલુકા પંચાયતના પ્રમુખ રહી ગયા છે આગલી ટર્મમાં, અને આ ટર્મમાં એ જિલ્લા પંચાયતના સભ્ય પણ છે. છતાં પણ પોતાના ગામના રોડ રસ્તાની આટલી ખરાબ હાલત હોય તો તમે વિચારો. અને એના ઘરના સરપંચ છે એમ? અચ્છા. એ શૈલેષભાઈ તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, અને એમના વાઇફ છે જે ગ્રામ પંચાયતમાં રહી અને કામગીરી કરે છે. પણ છતાંય એના પોતાના ગામના રોડ રસ્તાની કોઈ જ એને પડી નથી. એ તમારા માટે બીજું શું કરી શકશે? એક તો રસ્તાની તકલીફ, અમારે ગ્રાઉન્ડ બહુ દૂર છે, અમારે જવું કેમ? અમારે દોડવા તમે તૈયારી કરો? આની ઉપર અમે પોલીસની તૈયારી અત્યારે કરી છે. અમારે દોડવું કેમ? અમે જોઉં તો મેં રસ્તાની હાલત જો, અમારે દોડવું કેમ? આમાં હજી અમારે અમદાવાદ ગ્રાઉન્ડે પોગવાનું છે. આમાં પોગવું કઈ રીતે અમારે? હજી આમાં અમારથી નથી દોડે તો ત્યાં કેમ દોડવું? અને કમસે કમ કેટલા વર્ષ થયા છે? આના કમસે કમ 15 વર્ષ જેવું તો થઈ જ ગયું છે. અમારે આ રોજ આ રસ્તામાં અમારે ભણવા જવાનું બધી રીતે, અને વાહને મળતા નથી મળતા તો કેવી રીતના કરવું ભેગું? બસ ના એમાંથી તકલીફ થાય છે. આ રોજ રસ્તા નથી. બસ વાળા એમ જ કે એક બસ આવે છે ઈ બંધ કરાવી દેવું, તો પછી આ ગામમાં અમારે કરવાનું હું બધા? એમ બસ વાળા શું કામ એવું કે છે? બસ વાળા એટલે કે રસ્તો તમારો ખરાબ છે, એક બસ આવે છે ઈ બંધ થઈ જાય. હવે બોલો. એક પેલા બે આ ગામમાં 2 બસ આવતી હતી, એક બસ બંધ થઈ ગઈ, એક જ આવે છે. એનું બસ બંધ. સાઈડમાં રહ્યો, ખાલી ગાડી આવે છે ને આ બાજુ થોડી વાર સાઈડમાં રહ્યો. હા, કઈ વાંધો નહીં. એટલે વાત સાચી છે. એટલે જરાક આ તમે બધા ઓલું કહેવાય છે ને કે વિકાસ ગાંડો થયો. ભારતીય જનતા પાર્ટીનો વિકાસ ગાંડો થયો. આ વર્ષે એનું નવું સૂત્ર હોવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ ખાડે ગયો. આ ભ્રષ્ટાચારનું એક જીવતું જાગતું ઉદાહરણ તમે જોઈ લ્યો. આ રોડ પાસે થયો છે ને? પાસ તો 2 વાર થયો. બધા એમ કહે છે. હવે કીધું તો અમે સાંભળ્યું જ નથી કે આ રોડ બનવાનો છે. એટલે કેટલી વાર આમાં પૈસા ખવાઈ ગયા છે અને કેટલા કરોડમાં થયો તો પાસ? ખબર છે બલુભાઈ? પણ કરોડોમાં થયો હશે. જો કે આમાં ભાજપને તો ગમે ત્યારે કાંઈ પણ એવી નાની મોટી ઘટના હોય તો એ કઈ લાખોમાં તો કઈ કામ કરતા નથી. આપણા જ પૈસા વાપરે છે ને કરોડોમાં બિલ બતાવે છે ને કઈ કામ થતું નથી. પ્રજા હેરાન છે આમાં. અને ગયા વખતે પેપરમાં એક કાપલી આપી હતી કે આ સામે કાંઠેથી રસ્તો ડેડી જાય, ડેડી થી વિંજીવડ નો રોડ મંજૂર થઈ ગયો. હા, અચ્છા. સાંસદે આપ્યું હતું. એમાં કઈ થયું નથી. એ તો એક લોલીપોપ જ આપી હતી લોકોને સમજાવવાની. એટલે દર 5 વર્ષે આ લોકો તમારી પાસે આવે અને દર 5 વર્ષે આવીને તમને એમ કહે કે અમે તમને સારું શિક્ષણ આપશું, સારું આરોગ્ય આપશું, સારા રોડ રસ્તા આપશું. પણ હવે આપણે સમજવાનું છે, 30 વર્ષથી ભાજપની સરકાર આપણે ગુજરાતમાં છે. 30 વર્ષથી એ લોકોએ આપણને માત્ર ને માત્ર આ રોડ રસ્તાના ખાડા અને એક્સિડન્ટ આપ્યા છે. એટલે આપણે સમજવાનું છે. આ વખતે એ લોકો તમારી પાસે આવીને એમ કહે કે અમે તમને સારા રોડ રસ્તા આપશું, તો પેલા એને છે ને કોલર પકડીને રસ્તા ઉપર લઈ આવજો અને કહેજો કે 30 વર્ષથી આ પૈસા ક્યાં નાખ્યા.
આ સવાલ તમારે પૂછવો પડશે. હવે આ પબ્લિક ને જાગૃત થવાની જરૂર છે ખાસ 100% પબ્લિક જાગૃત થશે. છોકરી તું કે સત્તા પબ્લિક ના હાથમાં છે અને પબ્લિક ધારે તો સરકાર બનાવી પણ શકે ને સરકાર ગિરાવી પણ શકે. અને અમારે જે કરવું એ સરકારને એ પણ અમારો રસ્તો સારો કરી દો, કેમ કે અમારે રનિંગ નું હમણાં 19 તારીખે મારે ગ્રાઉન્ડ છે, આવે 19 તારીખે, તો મારે કેમ જવું? કેમ કે આમાં તો દોડવાનું ફાવતું જ નથી, થોડુંક દોડી એટલે પગમાં તમે આ રસ્તો છે ને, આ રસ્તો આમ આગળ બી બતાવો, ખાલી આટલા ખાડા નથી, આખો રસ્તો કઈ ટાઈપ નો છે એ બતાવો તમે. આ ગામમાં આવતા અમારે છે, તમે આમ ઠેકથી જોયું નહીં? આપણો રસ્તો સારો થઈ જતો એટલે વાંધો શું છે? બરાબર. એટલે કહેવાનો મતલબ એમ છે કે આ અહીંયા જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય, જનતા સવાલ કરતી નહીં થાય, જનતા પોતાના ટેક્સના પૈસા ક્યાં ગયા છે પૂછતી નહીં થાય, ત્યાં સુધી ભાજપનો ભ્રષ્ટાચાર ચાલુ રહેશે. અને આ ગામડે ગામડે પ્રોબ્લેમ છે. અમે ગોંડલના જેટલા ગામડાની અંદર અમે ગયા છીએ એ તમામ ગામડે ગામડે આ પ્રોબ્લેમ છે. આમ તો કહેવાય છે ને કે આમ છાપામાં અને મીડિયામાં આવીને એમ કે છે કે અમારું ગોકુળિયું ગોંડલ, ગોકુળિયું ગોંડલ. ગોકુળિયું ગોંડલ તમારું નહીં. ભગવતસિંહજી મહારાજે જે ગોકુળિયું ગોંડલ બનાવ્યું હતું, કેશુબાપાની સરકારમાં જે ગામડાઓને ગોકુળિયા બનાવવામાં આવ્યા હતા, એ પછી જયારે તમારા હાથમાં આવ્યું ત્યારે આ ગામડાઓની હાલત બહુ ખરાબ કરી દીધી છે. તમે ભયંકર ખરાબ કરી દીધી છે. એટલી હદે લોકો છે ને, કહેવાય ને કે એના મૂળભૂત જે અધિકારો, હું વારે કઉ છું કે તમે તમારા મૂળભૂત અધિકારો ભોગવવા માટે પણ હવે કહેવાય ને કે ભીખ માંગવી પડે ને એવી પરિસ્થિતિમાં છું. હવે જાગો પબ્લિક, હવે જાગો. મામ થઈ ગયું આ સરકારને હવે તમારે સરકાર આવે હવે કઈ સરકાર આવવાની છે, કોને મત દેવા જવાનું? જે રસ્તો બનાવશે ને એને મત દેવા જાવ. બાકી ગામ વાળા બધાને કહી દેજો, જેને આ ગામમાં રહેવું હોય પેલા રસ્તો બને પછી જ મતની તૈયારી કરજો બધા. બાકી કોઈ મત દેવાય જાતા નહીં. હવે ખુલ્લી ધમકી છે. કેમ કે આ ચૂંટણી ટાઈમે બેન આવશે તમારી પાસે ઈ જ વાત છે કે પ્રશ્ન આવે છે પણ થાતું તો કઈ નથી. એટલે આ વખતે બી આવશે બેન, આ વખતે બી ચૂંટણી ટાઈમે આવશે તમારી પાસે. કેન્દ્રમાંથી મંજૂરી છે 5 વર્ષે રોડ બનાવવા. આ વખતે બી ચૂંટણી ટાઈમે આવશે તમારી પાસે, પાછા કહેશે કે તમે ભાજપને વોટ આપો, અમે તમારા રસ્તા બનાવી દે. હવે તો પેલા છે ને રસ્તો બને ને પછી જ વોટ આપવામાં આવશે. પણ ઈ બેન ઈ જ વાત છે કે પેલા છે ને આવશે તમારી પાસે, અહીંયા એકાદા 2 ટ્રેક્ટર નાખી દે, રોજ તો તમારો હારો કરી દે. હજી વર્ષ નહીં થાય ને તો રસ્તો અહીંથી ખરાબ થઈ જાય, અહીંથી તમારા ડામર નહીં રહે. બરાબર. એટલે આ વખતે જનતાને જાગૃત થઈને ભાજપને ભગાડવાની જરૂર છે. અમારું તો કઈ સારું થતું નથી ગામ વાળાનું. બધા હેરાન એક ગામમાં એક બસ આવે, આ રસ્તો આવો ખરાબ, આમાં અમારે કરવાનું શું બધાને નથી? બધા ગામ જાવ તો ગેટ બધું સારું છે, આપણે ગામમાં તમે જો તો ગંદકી એટલી છે. તો આ મત આપવાનું મતલબ શું? બધું આ ગામ વાળાને શું કરવાનું? અમારે બધાને ખાલી ગંદકીમાં જ રહેવાનું. અમારે તમારી જે પીડા છે એ સમજી શકીએ છીએ, અને એટલા માટે જ કહીએ છીએ કે 30 વર્ષથી ભાજપને વોટ આપતા આવ્યા છો ને, એટલા માટે એને ખબર પડી ગઈ છે કે તમે ગમે એ કરશો ને વોટ અમને જ આપવાના છે. અને એ પરિવર્તન લાવવા માટે તમારા જેવા યંગસ્ટરને હવે જાગૃત થવું પડશે. તમે તમારા ગામમાં જઈને મારા માટે તો મતનું આ ઓપ્શન આવ્યું નથી, હજી મારે સુધી કાંઈ આવ્યું નથી. પણ હું તો એમ કહું કે જ્યાં લગન રસ્તા સારા થશે ને તો હું સુધી જેને મત દેવું હશે હું તમને જ આપીશ, પણ જો રસ્તા સારા હોવા જોઈએ. 100%. 100%. તમારી લાગણી અમે સમજી શકીએ છીએ. આ મારે જોઉં ને આ હું કરું, કાઈ ગોડવાનું પગમાં દુખાવે. એટલે આ જનતાની પીડા છે, યંગસ્ટરની પીડા છે કે એને કહેવાય ને એક સમયનું કહેવાય ને કે આમ ગામની પરિસ્થિતિ એટલી સારી હોય કે ગામડે લોકોને રહેવું ગમે, ગામડે જવામાં મજા આવે. પણ આજ ગામડાના લોકોની હાલત શું છે ને તમે એના મોઢે સાંભળી છે. એને એ ખબર નથી, કારણ કે એને મતદાર એમાંથી જે બેન હતા એને મતદારનો જે અધિકાર મળ્યો નથી. એટલે મતદાર જયારે એ પોતે મતદાર થશે ત્યારે ભાજપને વોટ નથી આપવાના. પરંતુ એની ક્યાંક ને ક્યાંક જે પીડા છે ને એ તમારે સમજવાની છે. અને તમે લોકો જે 30 વર્ષથી ભાજપને વોટ આપીને એને ચૂંટાવતા આવ્યા છો એ લોકોને હવે તમારે બદલવા પડશે. જય હિન્દ, જય ભારત. આ સમગ્ર ઘટનાક્રમને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે આટલું જ. નમસ્કાર.